વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ દ્વારા આજરોજ કોર્પોરેશન સમક્ષ માંગ કરવામાં આવી છે શૌચાલયોને લઈને। વેપારીઓ અનેક જગ્યાએ કામ કરે છે શહેરમાં, પરંતુ શૌચાલયો એની સામે ખૂબ જ ઓછા છે। લહેરીપુરા જૂની વોર્ડ નંબર 1ની કચેરીની પાછળની તરફ તમામ દુકાનોદારો જેમણે દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો, તેની પાછળનું કારણ છે કે અહીં શૌચાલય આવેલું છે, પરંતુ શૌચાલયનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવે છે અને જેના કારણે અહીંથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે ને એટલે ખરીદી કરવા પણ ગ્રાહકો નથી આવતા। વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તેવામાં આ શૌચાલય કે જેની યોગ્ય સમારકામ નથી થતું, યોગ્ય સાર સંભાળ રાખવામાં નથી આવતી, તેની યોગ્ય સાફ સફાઈ કરવામાં નથી આવતી ને જેના કારણે વેપારીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। ત્યારે લહેરીપુરાની જ વાત કરીએ, વોર્ડ નંબર 1ની કચેરીની પાછળ જે બધી દુકાનો આવેલી છે ત્યાં એક સ્ત્રી ખરીદી કરવા માટે નથી આવતી અને એની પાછળ જવાબદાર છે અહીં આવેલું આ શૌચાલયની હાલત એટલી બિસ્માર છે, ત્યાંનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેનું ગંદુ મળમૂત્રવાળું જે પાણી છે દુર્ગંધ મારતું, તે બહાર નીકળતું હોય અને અહીંથી પસાર થાવ એટલે ખૂબ જ દુર્ગંધ આવે, એટલે લોકો ત્યાંથી પસાર થવાનું ટાળે છે અને દુકાનદારોને જેના કારણે ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવતો હોય। તેવામાં માંગ કરવામાં આવી છે કે યોગ્ય શૌચાલય થોડા અંતરે બનાવી આપવામાં આવે, જેના કારણે વેપારીઓને રાહત મળે। પરિસ્થિતિ એવી છે કે મારી દુકાન મૂતરદીના બિલકુલ સામે છે, કોઈ કસ્ટમર આવવા તૈયાર નથી ને દુકાનની અંદર ગાડી નીકળે કે કોઈ માણસ જાય ને તો બધું મૂતર મારી દુકાનની અંદર આવે છે। હવે કોઈની દુકાનની અંદર આ નાપાકી વસ્તુ જાય તો પછી તમારે ધંધો કરવો કે નહીં કરવો કેવી રીતે મુશ્કેલ પડી જાય છે ને અમે કોર્પોરેશનથી એક જ માંગ કરીએ છીએ કે તમે આને અહીંથી હટાવો, નહીં તો અમને 2-3 દિવસને અમને પરમિશન આપી દો તો અમે પોતે હાથથી તોડાવી નાખીએ ને છેલ્લી ને પહેલી કોર્પોરેશનને 2 થી 3 દિવસની રાહ આપીશું, નહીં તો અમે પોતે જ તોડાવી દઈશું। કેમ કે સૌથી વધારે તકલીફ ગલીની અંદર કોઈ કસ્ટમર કોઈ લેડીઝ આવવા તૈયાર નથી। આ લહેરીપુરા જૂની વોર્ડ ઓફિસ છે જે હમણાં 1 નંબરની અંદર પહેલાં 1 નંબર હતી, હમણાં વોર્ડ નંબર 14ની અંદર આવે છે। હવે આ જે મૂતરદી છે વર્ષોથી એની એક જ એ છે કે 1-2 દિવસની આતરે ભરાઈ જાય છે। અમે રોજ સવારે પડીએ દુકાન ખોલતા પહેલાં અમારી ઓફિસની મુલાકાત લેવી પડે, અમે જઈને કહીએ જ આવીને સળીઓ મારીને જતા રહે છે ને એના પછી બીજા દાડે જેવી છે એવી। હવે આજે એવી પોઝિશન છે કે અમારે દુકાન નહીં ખોલી શકતા, આ જે મૂટર છે અમારી દુકાનની બહાર આવીને પડ્યું છે। હવે અહીંથી ગાડી કે કોઈ રાહદારી આવે તો એ મૂટર સીધી અમારી દુકાનની અંદર આવે છે। કોઈ લેડીઝ અંદર ગલીમાં એન્ટર થવા માટે તૈયાર નથી। અમે દુકાનો લઈને બેઠા છીએ તો એ અમારી કોઈ સાંભળવા તૈયાર નથી। અમે લોકો વારંવાર રજૂઆત કરી, કમિશનર ઓફિસમાં જઈને અમે અરજી આપી છે, વોર્ડ ઓફિસમાં જઈને અમે અરજી આપી છે। અમારા જે બી અહીં કોર્પોરેટર હતા કે તમારે મેયર હતા બધાને અહીં બોલાવીને રૂબરૂ સ્થળની મુલાકાત કરાવી છે કે સાહેબ આટલું મોટું બજાર છે, અહીં તમારી કોઈ વ્યવસ્થા લેડીઝ માટે બી નથી, તમારે એવું હોય તો આગળ કંઈ કરો, પણ એ લોકો કંઈ કરવા તૈયાર નથી। હવે અમારી ડિમાન્ડ એ જ છે કે આને તમારે રિપેરિંગ કરો કાં તો એને તોડીને અહીંથી ફેંકી દો, બસ એક જ અમારી ડિમાન્ડ છે। કેમ કે હવે આના કરતાં વધારે સહનશક્તિની બહાર થઈ ગયું છે, આના કરતાં વધારે સહન કરી શકતા નથી અમે। શું નામ આપનું? અમારું નામ અમીનભાઈ મીરીવાલા। વડોદરા શહેરમાં નાની 100 ફૂટથી લઈ અને 150 થી 200 ફૂટની લગભગ 15,000 દુકાનો, એમાંથી 80% દુકાનોમાં શૌચાલયની વ્યવસ્થા નહીં, યુરિનલની વ્યવસ્થા નહીં। એના માટે સરકારે અલગ જગ્યાએ શૌચાલય વર્ષો પહેલાં બાંધેલા। પબ્લિક વધતી ગઈ, દુકાનો વધતી ગઈ, કોમ્પ્લેક્સ વધતા ગયા, પણ શૌચાલયની હાલત ડે બાય ડે ખૂબ જ વકરતી ગઈ। મેં ઓગસ્ટ મહિનામાં વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુને અલગ આવેદનપત્રોમાં એક મુદ્દો કીધેલો હતો કે વડોદરાના અલગ વિસ્તારોમાં કમિશનર શ્રી એક શૌચાલયની અથવા જાહેર મૂતરડીની જરૂર છે। એટલીસ્ટ શૌચાલય બનાવવાનું મોટું થાય, એક નાની મૂતરડી દરેક એક રોડ ઉપર એક બનાવવી જોઈએ। એટલી તકલીફ પડે છે। એક એક્ઝામ્પલ તરીકે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં 250 દુકાન છે, આજે એ લોકોને જ્યુબિલીબાગ બાથરૂમ જવું પડે, આજે ધંધો કરે કે દુકાન, અને જાણી જોઈને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં એ લોકોના જે નીચેના શૌચાલય હતા બંધ કરી દીધા છે અથવા સફાઈ નથી થતી। લહેરીપુરા ન્યૂ રોડ છે, રાવપુરા છે, પથ્થરગેટ છે,
સાયકલ બજાર છે, આ બધી જગ્યાએ તમારે એક એક જાહેર મૂતરડીની વ્યવસ્થા રાખવી પડે. આજે વેપારીઓને કદાચ બાથરૂમ જવું હોય તો ઠેઠ જ્યુબિલી બાગ સુધી જાય એ તો કાયમ યોગ્ય છે. ચોખંડી છે, દરેક વિસ્તારોમાં અત્યારના જૂની મૂતરડીઓ છે, એની દુર્દશા એટલી બધી ખરાબ છે કે અંદર માણસ જઈ પણ ના શકે. હાલમાં મારી પાસે અમારા વેપારીઓ મારફતે, ન્યાય મંદિરના વેપારીઓ મારફતે મને ફરિયાદ આવી છે કે જૂની સાધના ટોકીઝની બાજુમાં જે મૂતરડી છે છેલ્લા 10 વર્ષથી બિલકુલ બિસ્માર હાલતમાં છે. આજે એ જગ્યા પર બહાર રોડ ઉપર ગંદવાડોને મળ બહાર આવેલો છે. આજે મારા વેપારીઓ દુકાન ચાલુ નથી કરી. પણ આ એક વિસ્તારની વાત છે. ચોખંડીમાં પણ બાથરૂમ યુરિનલ છે, જાહેર યુરિનલ, પણ એની હાલત તમે જુઓ. રાવપુરા જાહેર મૂતરડી છે, એની હાલત જુઓ. જ્યુબિલી બાગ પાસે એક સુલભ શૌચાલય છે, પૈસા લઈને થોડું ઘણું સારું છે. પણ મારે સરકારને અને વડોદરાની ચૂંટાયેલી પાંખને વિનંતી છે કે દરેક નાના નાના વેપારીઓ માટે દરેક એક રોડ પર એક જાહેર શૌચાલયનું અથવા એક મૂતરડીની વ્યવસ્થા સરકારે કરવી પડે. દરેક વેપારીઓ આજે કોર્પોરેશનને પૂરેપૂરો ટેક્સ આપે છે, માટે મહેરબાની કરીને વેપારીઓની આ સવલત, જે પાણીના લગભગ કનેક્શન નથી થતાં પણ વેપારીઓ પાણીના કનેક્શન ભરે છે, આજે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા વેપારીઓને ના મળે કોઈપણ હિસાબે યોગ્ય નથી. માટે મહેરબાની કરીને સ્પાર્ક ટુડેના માધ્યમથી હું મ્યુનિસિપલ કમિશનર અને ચૂંટાયેલી પાંખ મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રિક્વેસ્ટ કરું છું કે આ દરેક એરિયામાં એક એક જાહેર યુરિનલની મૂતરડીની વ્યવસ્થા કરે.